આપણે વારંવાર સાંભળીએ છીએ કે સરકાર દ્વારા જે બીપીએલ કાર્ડ ધારકો છે તેમને અનાજ આપવામાં આવે છે, તેમાં દુકાનદારો દ્વારા જે છે તે કટકી કરવામાં આવે છે। આ દુકાનદારો ગરીબોનો હક છીનવે છે અને એ અનાજમાં પોતાની કટકી કરી લે છે। ત્યારે ગરીબોને સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે તે ખૂબ જ ઓછું મળે છે, પરંતુ હવે એવું નહીં થાય, કારણ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ભાવનગર શહેરને ગુજરાતમાં પ્રથમ અન્ન એટીએમ આપવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ ખૂબ જ સરળતાથી એક સામાન્ય વ્યક્તિ કરી શકે છે। પોતાના થંબ વડે તેનો ઉપયોગ કરી શકાય છે। થંબ દ્વારા ત્યાં ખૂબ જ સરળતાથી તે મશીન ઓપરેટ થઈ શકે છે। 24 કલાક આ મશીન ચાલુ રહેશે, જેથી સામાન્ય લોકોને ખૂબ જ સરળતા રહેશે। સામાન્ય અને ગરીબ વ્યક્તિ જે લાંબી લાઈનોમાં ઊભો રહેતો હતો અને ઊભા રહેતા લોકોને હવે તે સમસ્યામાંથી મુક્તિ મળશે। ત્યારે આ વિશે નીમુ બાંભણિયા અને ભીખુસિંહ પરમાર શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। આ ખાતાના મંત્રી તરીકે મારી પાસે એવી ફરિયાદો આવે છે કે ભાઈ મને અનાજ ઓછું આપવામાં આવ્યું અથવા તો અમુક અનાજ નથી આપવામાં આવ્યું, પણ આ એટીએમ ની પદ્ધતિથી હવે એમાં કોઈ પણ જાતની ગેરરીતિ થવાની શક્યતા નથી, એટલે એને લાભાર્થીને પૂરેપૂરું મળવાનું છે। હમણાં જ્યારે મેં વાત કરી એમ અમારા પહેલા ભાઈ જોશી સાહેબ અહીં આવ્યા હતા, એમને આખું પ્રદર્શન નિહાળ્યું આ બાબતનું, અને એ નિહાળ્યા પછી એમને એટલા બધા પ્રભાવિત થયા, એમને એમના પ્રતિભાવ જ્યારે આપ્યા ત્યારે એમ કીધું કે સમગ્ર દેશની અંદર આવી વ્યવસ્થા, આવી ટેકનોલોજીથી તમે જે પદ્ધતિ ગુજરાતી જે અપનાવી છે એનાથી હું ખૂબ પ્રભાવિત થયો છું અને આ બીજા રાજ્યો પણ આમાંથી શીખશે। એટલે ખૂબ અમે ધીરે ધીરે આમાં ઘણા બધા સુધારા કરી રહ્યા છીએ અને બેન જ્યારે કેન્દ્રમાં મંત્રી છે ત્યારે હમણાં રસ્તામાં અમારા વાત પણ થઈ કે હવે આપણે દાળ ચોખા, દાળ અને બીજી જે વસ્તુના જે કિલોમાં આપીએ છીએ એ પેકિંગમાં પણ આપણે કેવી રીતે આપી શકાય એના માટે પણ વિચારણા ચાલી રહી છે। એટલે ધીરે ધીરે આમાં ઘણા બધા સુધારા થશે અને લાભાર્થીને પૂરતો ફાયદો મળશે એવી હું ચોક્કસ વિશ્વાસ ધરાવું છું। આ તબક્કે અહીંયા ભાવનગરમાં મારે પહેલી વાર આવવાનું થયું અને આપ સૌને મળવાનું થયું, બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને હું મારી જાતને ધન્યતા અનુભવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન કન્ઝ્યુમર એફર્સ આ વિભાગમાં એક નવો પ્રોજેક્ટ લઈને મારા ઓફિસમાં અધિકારી આવ્યા અને એમણે મને સમજાવ્યું કે બેન, આપણે ગ્રેન એટીએમ કે જેમ એટીએમમાંથી આપણે પૈસા કાઢીએ, આપણે જ્યારે જરૂર હોય ત્યારે તરત જ મળે એવા પ્રકારનું ગ્રેન એટીએમ આપણે પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ। સૌ પ્રથમ ઓડિશામાં આ ગ્રેન એટીએમ ત્યાં મૂકવામાં આવ્યું છે અને ગુજરાતની અંદર પ્રથમ વખત પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણા ભાવનગર શહેર ખાતે અને કરચલિયાપરા જ્યાં ખૂબ પછાત વિસ્તાર છે એવા વિસ્તારની અંદર આપણે ગ્રેન એટીએમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે લઈ આવ્યા છીએ। ભારતભરમાં આ પાયલોટ પ્રોજેક્ટ આપણે અહીંથી સફળતા મળ્યા પછી કરવાના છીએ। આની અંદર અનેક ફેરફાર પણ થવાના છે કે અભણ માણસ જ્યારે એટીએમ પાસે જાય ત્યારે પોતાનું નામ લખતા એને આવડતું નથી, ત્યારે એ નામ લખતા એને આવડે નહીં, પણ એની ઓળખ એ બાયોમેટ્રિક પોતાનો થંબ લગાડી અને ચોખા જોવે તો ચોખા, ઘઉં જોવે તો ઘઉં એને મળી શકે। અને આ મશીનની અનેક વિશેષતાઓ પણ છે। 40 સેકન્ડની અંદર 25 થી 35 કિલો અનાજ એને મળી શકે। 99.99% એને વજનમાં પણ કોઈ ઓછું ઘટ ન થાય એ પ્રકારની ચોકસાઈથી એને અનાજ મળવાનું છે। આ મશીનથી ખાસ કરીને ગરીબ લોકોને વધારે ફાયદો થવાનો છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે
હંમેશા સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ મારા છેવાડાનો ગરીબ ભાઈ બહેન એની ચિંતા કરી છે. દરેકને વધારે સુવિધા મળે, મારા ગરીબ ભાઈ બહેનને ક્યારેય મુશ્કેલી ન પડે, એ પ્રકારે જ્યારે નરેન્દ્રભાઈ ચિંતા કરતા હોય ત્યારે આ મશીન દ્વારા મારો ગરીબ ભાઈ બહેન પોતાની દાઢી નહીં પાડે, એને જ્યારે જોવે ત્યારે, જે સમયે જોવે ત્યારે એનો સમય પણ નહીં બગડે અને 40 જ સેકન્ડની અંદર એ 35થી 40 કિલોગ્રામ અનાજ એને મળવાનું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેક વિકાસના આયામો પ્રાપ્ત કર્યા છે. જનતા જનાર્દને એને આશીર્વાદ આપ્યા છે અને ત્રીજી વાર જનતા જનાર્દને નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવ્યા છે. અને ત્યારે નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈની ટીમ 3 ગતિથી આ વિકાસના કામો કરવા માટે પૂરપાટ ઝડપે ચાલી રહી છે. દેશની અંદર વિશ્વ નોંધ લે એ પ્રકારના વિકાસના કામો થયા છે. 3 કરોડ કરતાં પણ વધારે ઘર બનાવવાનું ભારત સરકાર છે એ સાર્થક કરી રહ્યા છે. 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું પણ નરેન્દ્રભાઈ એ સાર્થક કરી રહ્યા છે. નારી સશક્તિકરણને રાજનીતિની અંદર પણ તક મળે, 33% આરક્ષણ મળે, નારી શક્તિ હંમેશા દરેક જગ્યાએ આગળ વધે, દરેક ક્ષેત્રે આગળ વધે, એ પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે. આપણા ભાવનગરની અંદર કરચેલિયાપરાની અંદર જ્યાં ખૂબ પછાત વિસ્તાર છે એવા વિસ્તારની અંદર જ્યારે આ ગ્રેન એટીએમ આવી રહ્યું છે ત્યારે ત્યાંના લાભાર્થીઓને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તો ગુજરાતમાં પ્રથમ ભાવનગરને અન્નનું એટીએમ આપવામાં આવ્યું છે. અન્નનું એટીએમ આવતા જે ત્યાંના સામાન્ય લોકો છે, જે બીપીએલ કાર્ડ ધારકો છે, તેમને ખૂબ જ સરળતાથી અનાજ મળી રહેશે. ત્યારે તમારું શું કહેવું છે આ એટીએમ વિશે? તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.